બ્રહ્માણી મારા કુળમાં કાયમ પૂજાય. માનવ વિશ્વાસ કરી લે, સમય બની સમજાવો છું. મારું જો આ તો દુકાનેથી દૂધ લાવ્યો, કોઈ થા પડ્યો નહીં. ચા વગર હારું કઈને બગા આવે છે. એકલા એકલા શું બકો છો? હું શું કહેતો હતો ખબર બેઠા છે, હવારમાં લાવ્યો તો હું ડેરીએથી દૂધ. બરાબર, મારો છે દૂધની થેલી બગડી ગઈ ને, તે મૂડ મરી ગયું ને આખો આખો દાડી કશું કોમ કરવાનું હોતું જ નહીં. પણ આજે હવારનો લાકડા કાપતો હતો ને, પણ ચીરવા જો તને ઓમ કોટવા જો પગે કોઈ મજા આવી નહીં. ઈ તો આ તો કોમ આપણે કરવું પડે, કારણ કે પણ એક વાત તમે મુદ્દાની હારી લઈને આવ્યા છો. કારણ કે આપણી જો એક તો ડેરીએ તો બરાબર, ડેરી વાળા તો હાલતા નહીં, અમુક હાલે અમુક નહીં હાલતા, બરાબર. અને દુકાને દૂધ લાવવા એ તો લાઇટ બાઇટ જતી રહે તો કદાચ બગડી ગયેલું વહેલા તો મૂડ ખરાબ થઈ જાય, મારું ખરાબ તો થાય જ છે, બરાબર. આ તો માતાના હું દુકાન વાળો એટલો કાયો થઈ ગયો ને, મર્ડર કરી નાખું. પણ હવાર હું દાડો કોકનો ખરાબ કરો નહીં આપણે થઈ ગયો. વાત સાચી. હડો શું કરશે હવે? હવે કરવા તો આવ્યો છું, સારી વાત લઈને આવ્યો છું. સારી વાત લઈને આવ્યો તો ચાલુ કરો. હડો શું કરશે કહો? હડો. મારે એવું વિચાર છે કે આપણે એક ભેંસ લાવી દો, કારણ કે આપણે હમણાં દૂધ તો હું તો કાઢું જ નહીં, બરાબર. એટલે આ જો હાલત જોઈ મારી. એક કામ કરે ને, પણ બે જણા ભેંસ ગોત, ઠા પડી જાય ને લાવી દઈએ. વાત સાચી, એવું જ કરવું પડશે કોક. હે પછી દૂધ ખાશે, શું કરશે ખબર છે? મજા કરી છે, માવો બનાવી ખાશે ને લાલ પીળા થા. હો, ચા તો હારો પાડશે લે. અલ્યા ઈ તો પછી ભેંસ ના બધું થાય. હડો ઉકાળો બકાળો મેલો હડો. એટલે ઉકાળો યાર શું કરું મેઠાઈ? ઉકાળા હમું હું તાકો મારા માથામાં ઝટકો વાગે. કેમ નહીં ક્યાં કોણ? ચા કર તો ઘણી એ પડી છે, પણ કાળો ગમતો નહીં. તો હરો તને કાલ બાલ બે ગોતવા જા. હડો હવે હેડો તો ભેંસ ગોતી નાખ. હે ના, એક સેકન્ડ છે માર જોડે છે. હા તો હેડો ક્યાં જોતા? હડો શિવરાબજી બે ઉભી છે. હડો હડો હડો. મેઠાજી, હા મારે કેટલું લોબેણ છે? આ તો બહુ લોબેણ લાગી. અરે વાડે નહીં, ચો જ્યાં લાગે છોકરો લાગે. જાવું છે આવા ભેંસ બદલે આ તો જાવ તો પડશે જ ને. હડો તો. ઓ એની ભેંસ નહીં લેવાની તમારે? આરી ભેંસ ની વાત થઈ છે. હારી 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 જો જોઈ લો તમે તાર ચાકડા પૂછડા કોણ ને બોને બધે. મેઠાજી, હા કમ્પ્લીટ છે. 4 વાસળ કમ્પ્લીટ છે. શું તાર કાકો? એ ગોમ ગયા કોમ જ્યાં છે? ઓય ફોન આવ્યો તો મમન ભાઈ કઈ જાય. કિંમત તો કીધેલું દશે ને, એ વેચવાની છે એટલે ખબર જ હશે. કિંમત તો કે તમે આવો એટલે કહેતા હતા કે કરશે આપણે. કિંમત તો કરેલી છે, તમને ખબર નહીં? હે કિંમત ની તમને ખબર નહીં? કિંમત ની ખબર છે, પણ હવે હારું તાર કાકો ને અમારે છે ને કે હવે શું કરવાનું કો. એ તો મને કઈ તો જ્યાં છે કે પેલા ભેંસ લેવા આવી ને, હા તો કે ભેંસ આપણે હારી હાલવાની છે. હા પૈસા ની તમને ખબર છે ને? પૈસા ની ખબર છે. કેટલા કીધા હતા? એને કીધું તું કે 50-55 માં છૂટી જાય. એવું છે એમ? હા પણ શું છે ખબર મેઠાજી? હા થોડી ભેંસ કોઈ એટલી બધી કોઈ લોહી વાળી છે નહીં. એનું આડે પાછું પેલું છે થોડું. હા થોડી નેની છે, પણ ભેંસ સારી છે પાછી. ભેંસમાં સારી લાગે, દૂધ સારું છે ને ભાવ. દૂધ તો ગળ્યું ટોપરા જેવું ના હોય કારણે. એ મેઠાજી, હા હું શું કહું છું ખબર? હા અરે 50-55 માં મારું શું માનો? 50 સુધી હાલે ને તો લઈ લઈએ, બીજું શું કરવાનું? પણ ગળી ટોપરા જેવું પેલો નામ નહીં આપણે એટલે ગળી ટોપરા જેવું તો કહેવાનું હોય, પણ ગળી ટોપરા જેવું દૂધ તો ગળી દુવાય ને તાન. ગળી પણ ટોપરા જેવું ના હોય, દૂધ એ દૂધ હોય. હવે ટોપરું દોડું ના આવે, હા દૂધ દોડું ના આવે તો શું થયું તાન? સારું આપણે 4 પીવો છે. પણ શું 50,000 માં આપણી રાખા ખરી, પણ કહી દેવાનું કે બાયણાગત કોઈ નહીં હાલે, રૂપિયો નહીં છોડે. ચોખેડ કરવી પડે ને. બસ હેડો તો પૂછી લો. હેડો કરો પાછ કંકુના. ફોન ચેક નહીં તાર? ફોન ની શું જરૂર છે? મને અહીંયા કહીને જ જ્યાં છે હા કે અહીંયા પૈસા આલી, એક હાથમાં પૈસા ને એક હાથમાં ભેંસ ની હોક. હો તમે રોકડા લઈને આવ્યા છો? રોકડા નહીં લાયા, બેંકમાં પડ્યા ડાયરેક્ટ ઉપાડવાના છે, પણ અમુક ખાતામાં ના ખાઈ દે એવું હતું મને તો. એવું એમ? હા તોય કોઈ વાંધો નહીં. હે તમે તો મારા કાકાના ભાઈબંધ જેવા નહીં એટલે અત્યારે છોડી જવાની તમારે. અત્યારે મેળા અત્યારે વળી એમાં શું શું કેવું?
તો હું સોળી હાલતા જ લેતા જ જાવું છે. તમને ભેંસ છોડીને આલ દઉં. હા. કાલ હોકળ અને પૈસા ઘરે પકડી દેજો. પણ હા મહારાજી હા. તમે પકડી લો હમ. અને હું તગડું. એટલે મને એડો પાડ છે લે અલ્યા ના પાડે યાર. નવી એનો નવી પાડા ભેજમાં નહીં વિશ્વાસ રાખવો પડે થોડો, આમ હિંમત જુટાવવી પડે. પણ મારે હા. ડૂહો કેવો તો હું વળી જાય ને જવાન છું હજુ. હવે ઘંટો તો થઈ જ ગયો છું. હા બોલો. લો તાણ. હળો. લઈ જો હાથી નો. અલે આ ભેંસ બધા દોરડું ચાલતા જો. અલ્યા, આને પેલું બાંધવું ના પડે? આ અમાર ભેંસ નું દોરડું છે લાવ. અલ્યા પણ અલ્યા મહારાજી, માણસો તો દોરડે નહીં છોડે એમ. હું શું કહેતો હતો? બાંધવું ના પડે યાર? નહીં બંધ બોલો હેડો હેડો. લે બુધરા મોરે બુધરા જાય લે જાય અલ્યા મહારાજી, હા અલ્યા ભેજ જોઈને તમે તો મને ભૂલી ગયા લે. હે ભેજ ભૂલી જોઈને ભૂતરા જેમ જીતું ભૂતરો થઈ ગયો. એવું નહીં હા માં અલ્યા માં કે માં ના કહેવાય. એમાં શું છે ખબર હા. પ્યાજ લાવ્યો ને હા. એટલે હું બહુ રાજી થઈ ગયો એટલે તારું નામ ભૂલી ગયો એટલે અત્યારથી ભૂલી ગયા તું બા મોન રાખજો પાછા. હા. નકર અમે એકાઈ દે પછી. હા હા માં. હેડો 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 કાકા ઘેર ઘેર હેડો. ઘેર પકડવાનું કરો લે તમાર ઘેર બંધ એવી છે. અલ્યા 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 અરે મરચી લ્યા. ચોથી ભેંસ લાવ્યો છું. ઓય સેન ખાલી. હા. આ જ લાયા નવી નક્કોર છે નવી નકો લાગે જ છે ને. ઓય સેન ખાલી. કેટલા લાયા તમે? માં. હે મહારાજી, કેટલા લાયા? રૂપિયા 70,000 આલ્યા 70,000 હા તમે આટલા બધા પૈસા લાયા 70,000 તાણે? ભેંસ લાયા. અલ્યા ભેંસ તો જોવો એક નંબર ભેંસ છે. તાણે? લાગે જ છે એક નંબર ભેંસ. હે? પગ પગ ધોયેલા છે દૂધ ચાર. કેટલું આલે ખબર હે હા. 9 લીટર 9 લીટર 9 લીટર દૂધ. અમાર બેન 4.5 લીટર આવી જાય. વાત સાચી. હડો બેઠાજી. હા તો લઈ જાઓ હાથી. હા કેવું લાગ્યું તમે ચા બા પીવા આવજો કોક દાડ. હારો ઈ તો અમે આવશું. હડો લે હડો અરે ભેંસ તો લાયા છે. અલ્યા હું છે ચારનો આમ કાળો ચા પી પીને આવી રહ્યો છું અને હું અહીં થોડું દૂધનો ચા પાઈશ. સપનો જુઓ સપનો હાલત હમણાં એની ભેંસનો ઓળ હમણાં તમે જુઓ ખાલી. હા 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 પેલા હડો સિલે દાદો, પેલા આપણા સિલે. ઘરે હડો અમા. હા. બસ 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 આજો 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 મેઠાજી બંધો ને જતી ના રહે. હા હવે મેળાઈ ગયો લો કેવી છે કો મારે એવું છે ભેંસ રે ને. હે એક નંબર ભેંસ આવી ગયો હાથમાં. અલા આયો હા. લા ઓસળ તો 4 છે ને લે ઓસળ તો જોયા જ નહીં મેં ઘણી ના આવ્યો છું. હે? 4 વર્ષ છે કમ્પ્લીટ. આટલા છેટા છેટા છે. કોઈ ભેગા આખા પાછા નહીં. એવું છે? એ ખરખા છે મસ્ત છે બેન. એવું? ઓય, અને શું કરશે હવે? મને એવું લાગે છેતરી નહીં જાય અલ્યા ભાઈ લાખ રૂપિયા ભેંસ કોઈ હાલતું નહીં. 55,000 માં ભેંસ લઈ લેવી ના પડે. બરાબર આખી જિંદગી થી કાળો પી પીને હવે ફેરથી કાળો પીવાનો. ના હવે શું કરું ખબર હે હે. હવે જે કાળો પીવું કાળો હે. એને આપણે બાળવાના છે આપણે બાળવાના હા આપડા ગામમાં 2-3 જણા છે કાળો પીવા વાળા. પેલો રહ્યો ને એક તો ચિયો કાળિયો પેલો બેરિયું બેરિયો બરાબર હડો હા એની ઘણો. ઉધરજી હા કેવું રૂપિયા મકો ભેંસમાં જ મજા આવી. હું શું કહેતો ખબર મેઠાજી? હા મારે હવે થાય છે થોડું મોડું બરાબર. હા. અને તમે ભેંસ દોઈ લેજો. ચો છે ને આ બેબી. લે અમે જતા સારું કામ કરવા અને એને ભેંસ લાયા પાછા અમે તો થઈ ભેંસ ગયું લાયા છો. હમ. એમ. બે ભાગી કેટલા લાયા? હે આલાથી તો કોઈ વધારે નહીં આલ્યા 55,000 રૂપિયા આલે વધારે અને બે ભાભી બે લાયા. ઓય ભાગી લાયા બે અલ્યા પણ જણા. યાર ભાગવું માં રખાય. હવે પેનું દૂધ કોણ ખાહે? અમે બે ખા બે ભેગા થઈને. હા. હા તો હળી મળીને ખાજો. હા. કોક દાડો દૂધ લેવા આવે તો આલજો પાછા. હા અને તમારા બે ભેગો કોઈ આજ્યો ના ભળી જાય ને હા. એની ઓર રાખજો. ના રે અમાર તો રાખજે અમને તો જબ્બર. કોઈ દાડ હા? લડ્યા જ નહીં. આપણે ચો કોઈ દાડ લડ્યા ભાઈ? એક થાળીમાં ખોજો ને કોઈ ઓવે. ખાઈ નહીં શકો એટલી વાર રાખજો પાછા. ના ના અતારે ખો તમે શું કેવું હા તાણે આ સુધી તમે વાપર્યું કે અમે બે લડ્યા? ના એવું આપણું તો તાણ પછી. પછી. હારું હળો. બહુ સારું કામ કર્યું પહેલા આયા બરાબર. હારું. હવે અને શું બીજા. કહેતા હતા? અમારે દૂધ તો ભરાવાનું જ છે. પણ આ તમારે વળી કદાચ લીટર 1.5 લીટર બંધવું હોય ને તો કહી દેજો ને આપણે. અને કેટલું છે ખબર 9 લીટર પૂરું તો સારું કહેવાય યાર 55,000. હા હારું હળો હો. 4-4 લીટર આવી જાય. 4.5 લીટર. કેવું રીકો હું શું કહેતો હતો ખબર છે? હા. હું તમને એમ કહેતો હતો હા. પણ પેલા નો આવી ગયા ને હા. એટલે હું વાત આખી ભૂલી ગયો. મારા થાય છે મોડું બરાબર. હા. એટલે તમે ભેંસ દોઈ નાખજો. એક નંબર કારીગર છું હું અને હું અત્યારે મારે મોડું થાય ને તો હું જઉં છું.
ગામમાં જવું પડશે મારે જો. ભાઈ મોડા આવું બરણી લઈને દૂધ કશું લેવા. ચિંતા બરાબર? કરજો નહીં કયો ગાડજો હા હું મેઠાજી હા હું મોડા આવું પેલા મેઠોજી ને ભૂદેજી બધા બે જણા ભેંસ લાયા છે ભાગવી હારું હું તો કાળો ચા પી પીને તો હું કાળો મસ્ત થઈ ગયો હવે છે ને એના ઘરે આ તો ધોળો ચા પીવા જ આવું છે આ તો એના ઘરે જઈને કે આવું મેઠાજી આખા દૂધની ચા મેળ દો આ તો હું તમારા ઘેર પેશન્ટ મહેમાન ગતિ કરવા આવ્યો છું મેરા આવી ગયો લો ભેંસ લાવી દે જબરજસ્ત હા મેઠાજી હો પેલા જાઓ હવે શું કરો આ બેઠા થઈ યાર લે, તમે કેમ બેઠા છો ભેંસ લાવ્યા તો સાર બાર લેવા જતા જ નહીં એટલે આ સાર બાર તો વહેલાનું હોય ને યાર અત્યારે તો હવે અંધારું ધવાયું એ વાત સાચી હા હારો હેડો હું છે મારે ખબર છે હા ચા બા મેળ દો છે? હારું ચા કાળો પી પી તો આમ કાળો મસ્ત થઈ ગયો કાળો ચા પી પી એવું છે તાણે શું એટલે પણ એક પ્રોબ્લેમ થોડો ઉભો થયો છે મારે શું કારણ કે ભૂદરજી 2 દાડાથી 3 દાડાથી આવે છે હે હા આખું ને આખું દૂધ યાર લઈ જાય ખાલી કે મારા મહેમાન આવે એમ કરતા હોય છે એવું એમ ઓય એટલે મારે કોઈ કહેવાતું નહીં મહેમાનનું નામ લે એટલે હું કહેવાનું કહું વાત સાચી તમારે કેવી હે ઓય લાગે મોકાનો ચોકો મારે જેવો ખરો બેઠાજી હા હવે તમારે ખોટું ના લાગે છે કે હું વાત કહી દઉં હા ભુદરજી લઈ જાય દૂધ એમ ને 2-3 દાડા એક જ દાડો ખાલી અમે 2 જણાને ભાગ પાડ્યા હતા હા પછી કે મારે 2 દાડાથી મહેમાન આવ્યું એમ કહેતા હતા હું આલ્યું પછી તમને એના પર વિશ્વાસ કેટલો હે વિશ્વાસ કેટલો વિશ્વાસ તો આમ તો છે ગળા સુધી પાછો ગળા ઉધી એમ ને હા કારણ કે અમે 2 ભેગા ભરસ બરાબર અને કોઈ દાડો એ દગો નહીં રમતું મારાથી તમને ગળા ઉધી વિશ્વાસ છે પણ હીરા તમને પેટમાં રાખતા હોય તો ના હોય માતાના હું એક વાત કહું તમને હા હબળો તાણ હા હીરા રહ્યા ને હમ. મહેમાન કોઈ કંકોડું આ નહીં ને હીરા વારા ભરી ગોમમાં ના હોય 70 રૂપિયા લીટર વારા ભરી ગોમમાં એવું છે તાણે એટલે આ તારી જાન કોક કરવું પડશે લા હોય લે ઓયથી બધું તમારે તો અહીં દૂધ લઈ જઈ હા અને પછી એક કોક પેલા એને ચિયાની દુકાને ફ્રીજમાં મેલ દઈ ના હોય રોજ 500 લીટર બંધેલું જ છે આખા એવું ગામમાં છે? અડધા ગામમાં બંધેલું એવું છે તાણે લે આ તારે આને ચાને ધંધો કરવા મળે લે આવો લે આ તો મુકુ મેઠાજીને ખબર હશે એટલે બે ની ભેગું બોધી છે એટલે ના અરે મન કે મહેમાન આવે એમ કહેતા હતા પછી હું તો કો હાર ઓડો લઈ જતા એટલે હું શું કહું હા ચાનો મેળ નહીં આવે એવો ના રે ચા તો મારે વહેલા ખાલી એક જ રકબી બને એવું દૂધ મેલી જાય રે શું કરવાનું હોય એવું એમ ને ઓય હાર તો પેલી મેં તમને વાત કીધી એને કેજો પાછા કઈ ચડો હું તો સ્પેશિયલ ચા પીવા આવ્યા હતા પણ તમે ચા પીવે એવું રાખ્યું જ નહીં પણ નહીં તો શું કરું કહો હવે હાર તમારા જોડે ખોટું બોલી શું લેવાનું અમે હમણાં બેલા એટલે અમારે કોઈ કહેવાય નહીં ને. વાત સાચી હા હાર હેડો બે હતા ખાલી સ્પેશિયલ આયા હતા સ્પેશિયલ ચા પીવા આવ્યા હતા પણ તમે ચા કાલ પીવા આવજે એમ જ હાર હેડો કાલ આવી કાલ આપણે એકદમ રેડા જેવી ચા મેરીશું તમને એકલા ચા ની પાવી પડશે એકલા. એકલા દૂધની એકલા દૂધની હારો હા. હારો મારો ઓળશ્યો આ તો ગોઠનું મગજમાં ટેન્શન ગાલીને જો લે આર્યો પણ હવે વારે કોક લોસા વાળતો તો કોક લાગે છે લોસા જેવું કોક પણ પૂછી તો જોઈશ હું હવે હા અત્યારે તો જણ કે હવે જાવું નહીં એના ક્યારે મહેમાન હોય તો આબરૂ જાય ખોટી જેવું લાકડા મોકળું વલગાડીને આવતો રહેવું પણ મેઠાજી મને ચા નહીં પાયો ને એનું પરિણામ તો તમારે બહુ મોટું ભોગવવું પડશે હવે ખાલી તમે જોવો ખાલી આગળ હું તમારા બે વચ્ચે કરું છું તમારા બેનો હંપ છે ને તોડાઈ જ નાખીશ તમે જુઓ ખાલી તમે ખાલી વિચારશો ખાલી આ મારું 500 પાટણ હા